નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. લીલિયા મોટા ખાતે ગઈકાલે તારીખ 25/2/2026 રોજ પીજીવીસીએલ દ્વારા એક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ. લીલિયા પીજીવીસીએલ સબ ડિવિઝનના જુનિયર એન્જિનિયર એમડી રાઠોડ સાહેબના નેતૃત્વ નીચે તેમની ટેકનિકલ ટીમને સાથે રાખીને આ આયોજન કરવામાં આવેલ. લીલિયા તેમજ તાલુકાના બાકી નીકળતા બિલ ધારકોના કનેક્શન તેમની ટેકનિકલ ટીમ દ્વારા અંદાજે 400 કનેક્શનમાંથી 200 કનેક્શન ડિસ્કનેક્ટ કર્યાનું લીલિયા પીજીવીસીએલ સબ ડિવિઝનના જુનિયર એન્જિનિયર એમડી રાઠોડ સાહેબે જણાવેલ. તેમજ ગઈકાલની મેગા ડરાઈની કામગીરી થતાં જ લીલિયા સબ ડિવિઝન ખાતે બિલ ભરવા માટેની લાંબી કતારો જોવા મળી હતી. સાહેબ આપનું નામ? એમડી રાઠોડ, જુનિયર એન્જિનિયર. સાહેબ આજે જે સ્ટ્રાઇક ગુજરાત લેવલે રાખવામાં આવી હતી એમાં લીલિયા પીજીવીસીએલ દ્વારા કેવી કામગીરી કરવામાં આવી અને કેટલાક કનેક્શનો જે નહોતા બિલ ભરાણા એના કટ કરવામાં આવ્યા અંદાજે? આજે ટૂંકમાં પીજીવીસીએલમાં અમારી ડિસ્કનેક્શન મેગા ડ્રાઈવનું આયોજન કરેલ બધા સબ ડિવિઝનમાં. એમાં અમારા લીલિયા સબ ડિવિઝનમાંથી લગભગ 400 કનેક્શન એટેન્ડ કરેલા. એમાં 200 કનેક્શન અમે ડિસ્કનેક્ટ કરાવ્યા છે અંદાજે. આ કામગીરીમાં આપની સમગ્ર ટીમમાં અમારી સમગ્ર ટીમમાં અમારા ટેકનિકલ સ્ટાફ એનો પૂરેપૂરો સહયોગ અમને એની મહેનતથી આ ટૂંકમાં આજે અમારી મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ સફળ થયેલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.